જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. બેન, મારું નામ રાકેશભાઈ ચૌહાણ છે. હું બીટી સવાણી કિલ્લી હોસ્પિટલના મેનેજમેન્ટ વિભાગથી આવું છું. બેન, શું તમારું નામ? સર, મારું નામ જાગૃતિ દવે છે. જાગૃતિબેન, કેટલા ટાઈમથી ડાયાલિસિસ કરાવો છો? હું છેલ્લા 1 વર્ષથી. કયા ડૉક્ટરને બતાવો છો જાગૃતિબેન? ડેનિસ સાહેબ સાવલિયા. ડેનિસને બતાવો છો. કેવી લાગી ડેનિસની ટ્રીટમેન્ટ? ડેનિસ સાહેબનો બિહેવિયર ખૂબ સારો હોય છે. ગમે ત્યારે આપણે કંઈ હેલ્થ રિલેટેડ પ્રશ્ન હોય તો ગમે ત્યારે મળી શકીએ છીએ અને ઓપિનિયન લઈ શકીએ, સારવાર લઈ શકીએ છીએ. જાગૃતિબેન, તમારા કિડની પર ખરાબ અસર થઈ તો તમને કેવી રીતે ખબર પડી હતી? છેલ્લે એક વખત બોડી ચેકઅપ કરાયું ત્યારે બીપી 220 હતું. ત્યારે ખ્યાલ આવ્યો કે આ કિડનીની હિસાબે બીપી છે. અચ્છા, તમને બીટી સવાણીનું એડ્રેસ કોને આપ્યું હતું? મારો ભાણિયો ઓર્થોપેડિક છે, એમના સિનિયર અહીંયા હતા ડૉક્ટર. એટલે જ્યારે મને ઇમરજન્સી આવી, ડાયાલિસિસ હજી ચાલુ નહોતું કર્યું પણ ઘરે જ ઇમરજન્સી આવી ગઈ ત્યારે સીધે મને બીટી સવાણી મોકલી. જાગૃતિબેન, ડાયાલિસિસ ચાલુ કરે હવે તમને કેવું લાગે છે? અત્યારે ખૂબ સારું છે. જ્યારે શરૂઆત હતી ત્યારે એકદમ શ્વાસ ચડતો, વારંવાર આઈસીયુમાં એડમિટ થવું પડતું, ફેફસામાં પાણી હતું. પણ અહીંયા જે રાકેશ સર છે, સ્ટાફ છે, એની યોગ્ય સારવારની હિસાબે થોડા જ સમયમાં એકદમ રિકવરી આવી ગઈ અને એમ ખૂબ સારી બની ગઈ. જાગૃતિબેન, ડાયાલિસિસ કર્યા પછી ઘરે જઈને તમે કાંઈ કામ કે એવું બધું કરો ખરા? જી, હું રસોઈ, અમારા વહુ છે એમને મદદરૂપ થતી હોઉં છું રસોઈમાં. પ્લસ હું વ્યવસાય એડવોકેટ છું તો હું કોર્ટે પણ જાઉં છું. અચ્છા, તમને લાગે છે તમને કોઈ બીમારીથી પીડાવ છે એવું લાગે છે? ના, અહીંયા જે સારવાર મળી પછી તો એવું થયું કે ડાયાલિસિસનું મેં મોડું કર્યું છે. એટલી સરસ સારવાર મળી. હોસ્પિટલની સારવાર તમને કેવી લાગી બેન? ખૂબ સરસ. અહીંયા સ્ટાફ છે, ડૉક્ટર છે, રાકેશ સર છે, બધાનું બિહેવિયર ખૂબ સારું છે. પ્લસ રાકેશ સર સાથે સ્ટાફ અને પેશન્ટનું ખૂબ એટેચમેન્ટ ખૂબ રહે છે. એટલે નાના મોટા પ્રશ્ન શાંતિથી સાંભળવામાં આવે છે, એનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે છે. જાગૃતિબેન, તમે 4 કલાક માટે ડાયાલિસિસ માટે આવો છો તો હોસ્પિટલ તરફથી ચા નાસ્તાની વ્યવસ્થા મળી રહેશે તમને? જી, અહીંયા પેશન્ટનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. એટલે પેશન્ટને અનુરૂપ પ્રોટીનયુક્ત ચણા છે, મગ છે, એવું ફૂડ પેકેટ ડાયાલિસિસ દરમિયાન બધાને આપવામાં આવે છે. પ્લસ ચા આપવામાં આવે છે. જાગૃતિબેન, તમે તો ડાયાલિસિસ કરો એટલે તમારો તો જે ડાયટ હોય સામાન્ય માણસ કરતાં અલગ છે, તો તમને ડાયટિશિયન ડાયટ તમારો સમજાવે છે તમને? જી, અહીંયા ડાયટિશિયન પણ અવેલેબલ છે. એ પણ વારંવાર આવીને સલાહ સૂચન આપતા હોય છે કે ડાયટ ફૂડમાં કેવી રીતે ધ્યાન રાખવું. જાગૃતિ, તમારે તો કિડની પર અસર થઈ ગઈ, તમે ડાયાલિસિસ કરાવો, તમે સમાજ માટે શું મેસેજ આપવા માંગો છો? જી, સમાજ માટે એ કે કદાચ અમે જે ભૂલ કરી છે એ સમાજ ન કરે. કે જે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું, વારંવાર બીપી સુગર ચેક કરાવવું, બોડી ચેકઅપ કરાવતું રહેવું, જેથી આવા કિડની જેવા ભયંકર બીમારીનો સામનો સમાજને ન કરવો પડે. સરસ જાગૃતિ, તમે તો ભણેલા કરીને વસ્તુ સમજો છો. તમે સમાજ માટે બીજું શું કહેવા માંગો છો? સમાજ માટે કરતા પણ જ્યારે સમાજને તો બરાબર છે કે યોગ્ય સારવાર કરે તો આ બીમારીનો સામનો ન કરવો પડે, પણ પેશન્ટ માટે હું ખાસ કહેવા માગું છું કે બીટી સવાણીમાં ચોખ્ખાઈનું પ્લસ દરેક પેશન્ટ સાથે સમાન વ્યવહાર છે. એટલે ગરીબ પેશન્ટ માટે તો બીટી સવાણી ખૂબ સારી છે અહીંયા. અચ્છા બેન, તમે હોસ્પિટલના માટે શું કહેવા માંગો છો? હોસ્પિટલમાં તો ખૂબ યોગ્ય બધી સારવાર મળે જ છે, સગવડતા. એટલે હોસ્પિટલ માટે તો એટલું જ કહીશ કે અહીંયા ખૂબ બધાનું બિહેવિયર સારું છે, ડૉક્ટર અવેલેબલ હોય છે. આઈસીયુમાં જરૂર પડે કે પેશન્ટને ગમે ત્યારે ઇમરજન્સી આવતી હોય છે ડાયાલિસિસ, તો આઈસીયુની પણ વ્યવસ્થા હોય છે. યોગ્ય સમય યોગ્ય સારવાર મળી જાય એટલે પેશન્ટને વધારે સ્ટ્રગલ નથી કરવી પડતી. સરસ જાગૃતિબેન, તમને અહીંયા ગમ્યો છે, હોસ્પિટલ સ્ટાફનો વ્યવહાર ગમ્યો છે, ડૉક્ટર પણ વ્યવહાર ગમ્યો છે. જાગૃતિ, કંઈ પણ એવું લાગે હોસ્પિટલમાં કંઈક અભિપ્રાય આપવા જોઈએ તો ચોક્કસ અમારો સંપર્ક સાધજો. ચોક્કસ. ભગવાનથી આશા કરીએ કે તમે ઝડપી સાજા થઈ જાઓ, દોડતા થઈ જાઓ અને તમે તમારા રૂટીન કામમાં લાગી જાઓ. બરાબર ને આ હોસ્પિટલ અત્યારે એક પારિવારિક ભાવના જેવી લાગે છે, બધાનો વ્યવહાર એવો છે. એટલે જેમ પરિવારમાં આપણે કહેતા હોય એમ યોગ્ય જ્યારે જરૂર લાગશે ત્યારે કહેશું જ, પણ અત્યારે ખૂબ સગવડતા મળે છે અહીંયા. સરસ જાગૃતિબેન, આભાર. થેન્ક યુ. ધન્યવાદ.